સુરત જિલ્લામાં અવિરત વરસાદ છે। ઓલપાડ તાલુકાની સુઈના ખાડી બે કાંઠે વહી રહી છે। સિઝનમાં પ્રથમ વરસાદમાં જ બે કાંઠે થઈ ગઈ। તાલુકામાં સતત વરસાદથી ખાડીમાં પાણીની ભારે આવક થઈ છે। ઝીંગા તળાવને કારણે પાણીના નિકાલનો અહીંયા અભાવ છે। તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી ન કરાતા હાલાકી સર્જાઈ છે। ઓલપાડ કોર્ટના કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયા છે। સુરત જિલ્લામાં જે રીતે 3 દિવસથી જે મેઘમહેર યથાવત છે, જેને લઈને ઓલપાડ તાલુકા હોય કે માંગરોળ તાલુકો હોય કે સુરત જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં મેઘમહેર યથાવત છે, જેના લઈને જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા છે। હાલ તમે દ્રશ્ય જોઈ શકો, સંદેશ ન્યૂઝના એક્સક્લુઝિવ દ્રશ્યો છે। ઓલપાડ તાલુકાની જે સેના ખાડી છે, સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહી રહી છે। તમે દ્રશ્યમાં જોઈ શકો, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણીને પાણી દેખાઈ રહ્યું છે। સેના ખાડીમાં જે મુખ્ય માર્ગ છે, જે વહેણ છે, વહેણ આજુબાજુ જે ઝીંગા તળાવો છે, ઝીંગા તળાવોને કારણે પાણીનો જે વહેણ છે એ અટકી જાય, જેને લઈને પાણી ભરવાની સમસ્યા આ વિસ્તારમાં સર્જાઈ છે। દર વર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ખાસ કરીને જો ઓલપાડ તાલુકામાં વાત કરીએ, મોડી રાત્રે જે ધોધમાર વરસાદ વરસ્યો, જેને લઈને સેના ખાડી બે કાંઠે વહી છે। ઉપરવાળા જે વિસ્તાર છે ત્યાંથી પાણી સેના ખાડીમાં આવે છે, પરંતુ જે તળાવોને કારણે આ પાણીનો જે ઘેરાવો થઈ રહ્યો છે અને સેના ખાડીમાં આ જગ્યાએ ભરાવો થયો છે। હાલ તમે દ્રશ્ય જોઈ શકો છો, માત્ર ને માત્ર પાણી દેખાઈ રહ્યું છે। આ વિસ્તારમાં સ્કૂલ, કોલેજો અને જે સરકારી કચેરીઓ પણ મોટાભાગે આવેલી છે, તે જ વિસ્તારમાં પાણી ભરાયું છે। જે રીતે ઓલપાડ તાલુકામાં જે છેલ્લા 3 દિવસમાં જે વરસાદ વરસ્યો છે, જેને લઈને હવે નદી નાળા અને જે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।